બધી જ આઈપીએલ ટીમના માલિક હજારો કરોડ આપીને આઈપીએલમાં ટીમ પરચેસ કરે છે, પરંતુ આઈપીએલના ટીમના ઓનરને શું ફાયદો થાય છે આ સમજવા માટે વિડીયોની એન્ડ સુધી જોઈ લો. ખાલી 59 સેકન્ડમાં હું તમને બધું જ સમજાવી દઈશ. તો લખનૌની ટીમના જે માલિક છે સંજીવ ગોયંકા, એને લખનૌની ટીમને 7,000 કરોડમાં ખરીદી હતી અને જે પણ ટીમ આઈપીએલ જીતે છે એને ખાલી 20 કરોડ જ મળે છે. તો આમાં આઈપીએલ ટીમના ઓનરને કઈ રીતે નફો થયો? તો આઈપીએલમાં સૌથી વધારે કમાણી બ્રોડકાસ્ટિંગથી થાય છે. બીસીસીઆઈ 2023 થી લઈને 2027 સુધીના 5 વર્ષના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સને 50,000 કરોડમાં સેલ કર્યા છે. એટલે એક વર્ષની બ્રોડકાસ્ટિંગ રાઇટ્સની કમાણી થઈ 10,000 કરોડ રૂપિયા, જેમાંથી 5,000 કરોડ બીસીસીઆઈ રાખે છે, જ્યારે બાકીના 5,000 કરોડ બધી આઈપીએલ ટીમમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. this ટીમને 500 કરોડ રૂપિયા મળે છે એક વર્ષ માટે, પછી ભલે એ ટીમ હારે કે જીતે. આના સિવાય આપણે બધી જ આઈપીએલ ટીમની જર્સી ઉપર અલગ અલગ કંપનીની બ્રાન્ડિંગ જોઈએ છીએ. આ બ્રાન્ડિંગ કરવાના પણ આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચાર્જ લેશે, જેનો એવરેજ ચાર્જ એક વર્ષનો 200 કરોડ જેટલો હોય છે. અને જેટલી પણ ટિકિટ્સ આઈપીએલમાં વેચાય છે એમાંથી 100 કરોડ જેટલો નફો થાય છે. આની અંદર પણ આઈપીએલ ટીમનો અમુક ભાગ હોય છે. અને લાસ્ટ પોઈન્ટ, બધી જ આઈપીએલ ટીમ પોતાની ઇન્ડિવિડ્યુઅલ બિઝનેસ પણ રન કરે છે. ફોર એક્ઝામ્પલ, સીએસકે પોતાની ક્રિકેટ એકેડમી ચલાવે છે, જેમાંથી એને કરોડો રૂપિયાનો બેનિફિટ થાય છે. તો આવી રીતે એક આઈપીએલ ટીમ અને એના ઓર્ડર કમાણી કરે છે. બાકી તમારી ફેવરેટ ટીમ કઈ છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. બાકી તમે શેર કરો જે પણ આઈપીએલ જોતા હોય. અને મારી ફેવરેટ ટીમ તો આરસીબી છે.